હલો. હા ધામેચા સાહેબ બોલો ને? બોલું છું. હા સાહેબ, આપણે જીવન સાથી માટે મેં ફોન કર્યો હતો. બરાબર છે. આપણે પાટડી તાલુકાનું, દસાડા તાલુકાનું, સુરનગર જિલ્લાનું ગોરિયાવડ ગામ. બરાબર. એટલે મારે શું આમ જીવન સાથી જોવાય, પણ ઘરે થોડીક આમ અહીંયા જવું પડશે મારે. શું કહો છો? આપણે અહીંયા ઘર જમી રહેવા જવું પડશે, એવું ગોઠવવું પડશે સાહેબ. ઘર જમાઈ જોઈ છે? ઓય આમાં ઘરે લાવીને તો ઓલા છોકરાને નથી ગમતું બહુ, જો ને એના માટે. તમારા લગ્ન થઈ ગયા હતા? મન મોરું રે. તમારા લગ્ન થઈ ગયા હતા? મારે છોકરો છે ને એમ તો. એમ તો તમારા પત્નીને શું થયું? અમારા ઘરના અમારા કાકા અમારે થોડુંક એમને થોડીક ઓલી હતી, આમ કેન્સરની ઓલી તકલીફ. એટલે ગુજરી ગયા, એક્સપાયર થઈ ગયા છે? ઓ એક્સપાયર થઈ ગયા. સમજાઈ ગયું. એટલે તમારે હવે કોઈ ઘર જમાય એવું પાત્ર જોઈ છે? હા એવું જોઈએ, કારણ કે ઘરે આમને લોકોને થોડુંક આમ તકલીફ જેવું રહે, એટલે મને મારું મન પછી મોડું પડી ગયું. કીધું હા મેં કરું બી શું થાય. ઈ છે. એટલે ઓડિયો મૂકો જ તમારે? ઓડિયો મૂકવો જ પડશે ને સાહેબ. તમે ટીમોર મેં તમને ફોન નતો કર્યો? એવું છે? ક્યારે કર્યો હતો? હોય તો મેં કીધું કદાચ મૂકવાનું થશે તો તમને ફોન કરીશ. એટલે હવે મૂકો છે એમ? હા તો મૂકી દેવો પડશે ને. તો પછી આમ તમારા ધ્યાનમાં ખરું કઈ એવું? ધ્યાનમાં ન હોય. હા એમ જ તો ધ્યાનમાં હોય તો વળી ના મૂકવી એમ. ધ્યાનમાં તો તો ન સંપર્ક હોય. કરાવી દો મને. હે ધ્યાનમાં તો ન હોય. ઓડિયો મૂકીને તમને જ ડાયરેક્ટ કોલ આવે. હા એવું કરો સાહેબ. અને સારું પાત્ર જોવે આપણે. સારું એટલે કેવું સારું? આમ સારું જોવે આપણે. દેખાવમાં સારું, રૂપાળું એવું? ના આમ ભલે આમ થોડું વ્યવસ્થિત તો જોવે ને. અમને પછી હું એકદમ લાયો તો અહીં, પણ મને પછી ના ખેર પડી મૂકી આવે. એમ નહીં, વ્યવસ્થિત તમે કેને કયો? આમ રૂપાળું, દેખાવમાં સારું, એને વ્યવસ્થિત કયો કે કેને કયો? હા હું તો એવી રીતનું હોવું જોઈએ આમ તો. હે? હા હું સિલાઈ કામ કરું તો. દરજી કામ કરો છો? હા બ્લાઉઝ નો કારીગર હું. એમ દરજી જ છો તમે? હા ના પટેલ હું. એમ? હું પેટર્ન વાળા બે જાતના આવે. ચાલુ પેટર્ન આવે, ભારે પેટર્ન આવે. ચાલુ પેટર્ન ના 200 રૂપિયાનું સિલાઈ છે ઓલા બ્લાઉઝ ની. અને ભારે પેટર્ન હોય ને તો 250. એટલે અસ્તર વાળાના 250 રૂપિયા? હા. અને ગમે એવું પેટર્ન વાળું કરી દો? હા. બહુ સારું કહેવાય. ક્યાં ગામથી બોલો છો? ગોરિયાવડ. ગામનું નામ છે ગોરિયાવડ? હા બસ. જિલ્લો તાલુકો કયો આવે? હા જિલ્લો સુરનગર ને તાલુકો પાટડી. પાટડી? હા. અને જિલ્લો સુરેન્દ્રનગર? હા બસ. હા. બરાબર. બરાબર છે. શું નામ શું તમારું? મારું નામ આત્મારામભાઈ બી પટેલ. આત્મારામ બી પટેલ એટલે કે ભવનભાઈ પટેલ એમ. એક મિનિટ. આત્મારામ ભવનભાઈ પટેલ. બી પટેલ કરો તો ચાલશે. પટેલ. હાજી. હા. બરાબર છે. કંટાળી સાહેબ મૂક્યો. મેં કીધું અત્યાર નતો મૂકવો, પણ હવે કંટાળ્યો હોય એટલે મૂકી ગયો. હવે એવો બધો હું કંટાળો આવી ગયો? કંટાળો આવે નથી. જીવન જ બધું આખું ઓલું લાગે આપણને. એમ કરવાળા વગર? કરવા જીવન જ આખું લુખું લાગે આપણું. તમારી જન્મ તારીખ કેટલી છે? 55. ઉંમર 55 છે? હોય. જન્મ તારીખ યાદ છે તમારી? હે? જન્મ તારીખ યાદ છે? ના જન્મ તારીખ નું તો બહુ ધ્યાન નહીં દીધું. યાદ નથી એમ તો. કઈ વાંધો નહીં. મોબાઈલ નંબર બોલો જે તમે અત્યારે વાત કરો છો એ. હા એ 78 36 36 67 955. 67 955. હા પણ સાહેબ મોબાઈલ મારે હાજો હો જીઓ નો. અરે કઈ વાંધો નહીં. તમારે કઈ એન્ડ્રોઈડ ની જરૂર નથી. હિંમત તો વાંધો નહીં. હિંમત તો ફોટો તો મોકલાવી શકશો ને ગમે ના ફોન થી? ફોટો મોકલો હે કે કાર્ટૂન મોકલવું હે? શું કરશું આપણે? તો કાર્ટૂન મૂકી દો, પણ ઓલો શું છે પરબારો ઓડિયો તમારો જોવે ને તમારો ફોટો કોક જોવે ને એટલે સીધું કોક અંજાઈ જાય. હા તો પછી ફોટામાં કેવી રીતે મોકલશું આપણે? તમારા ભાઈબંધ દોસ્તારો હોય કોઈને એમ કેવાય કે ભાઈ ફોટો પાડી મને મોકલી ગયો એટલે હાલે. હા એટલે આ નંબરમાં જ મોકલવાનો ને? આ જ નંબર મારો ફાઇનલ. બરાબર. ટૂંકમાં શું છે ફોટો હોય ને તો આકર્ષણ વધી જાય થોડુંક. હા બરાબર. બીજાનો એન્ડ્રોઈડ ફોન હોય તો એમાંથી મારો ફોટો મોકલી શકીશ ને હું? અરે ગમે ના ફોન માં જ મોકલી શકાય. આજમાં તો આવીશ કહું ને. આ તો કઈ વાંધો ફોટો મોકલી દઈએ. એવું કઈ સ્પેશિયલ ફોન એવો ન બન્યો હોય કે એમાં તમારો જ ફોટો જાય, બીજાનો ફોટો ન જાય, એવો ફોન નથી બન્યો. હિંમત તો કહું ને. આ તો અમારા પાડોશી છે ને એમના મોબાઈલ માં મોકલી દઉં. ગમે ના ફોન થી ગમે એ ફોટો મોકલી શકો. સિંહ નો ફોટો મોકલી શકો, હાથી નો ફોટો મોકલી શકો.
હા 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 બરાબર. બરાબર છે. પણ પાત્ર સારું હોય ને એ રીતનું આપણે ગોઠવવાનું. પાત્ર ગોતી દો અપલાટન. તમે એમ કહો કે ના હિતેશભાઈ તો મોજ આવી ગઈ. હા એમ બરાબર. બસ એમાં કઈ તો ઘટે તમને નહીં. હે ઘટે નહીં કઈ. હા બસ આવ્યું જ તો મેં કીધું સાહેબને ફોન તો કરવો જ પડશે. સારું કર્યું. નહીં મજા આવે. ઘરે કામ કરી નાખ્યું તમે. તો પછી કીધું મેં ફોન કર્યો હતો પણ કીધું મેં તમને કીધું હતું મેં કીધું મારે જો મૂકવાનું થશે તો હું તમને ફોન ઈ કરીશ. તો એમાં જોઈને ભાઈ તો આપણે તો હું હોય જો કોઈનું પરાયણે કોઈ નથી મુકાવતા. કોઈની ઈચ્છા હોય પ્રેમથી એમ કે આપણે મૂકવું છે તો જ મુકાવીએ છીએ. બરાબર. આમાં શું છે સાહેબ એકદમ હું લાવ્યો તો માંડલથી. અચ્છા માંડલથી લાવ્યા હતા. ઓવે પાત્ર બરાબર ને. તો એમાં શું બન્યું? ઘર જોવા માટે બરાબર. પછી કર્યા એટલે મારે થોડુંક છોકરાને મેં થોડુંક ધ્યાન ના દીધું. કોને છોકરાઓ ધ્યાન ન દીધું? તો એટલે મેં કીધું હવે અમને કાં તો ગમતું નહીં લાગતું. એમ નો ગમતું કઈ નહીં. પછી અલગ વયું જવાય ને તમારે. પછી છોકરા ભેગું ન રહે ને તમને એમ લાગે કે છોકરા નથી ગમતું તો પછી તમારે જુદું વયું જવાય ને. તો પણ સારું સાહેબ પાછું લાઈન જુદું એવું શું છે અને પછી થોડું ગામને એમ થાય મારો બેટો ઓરી આટલી ઉંમરે આમ લાયો ઘરે ને એવું બધી થોડીક તકલીફ. પણ એ તો કરવાનું છે. અત્યારે આખી જગ જાહેર થવાનું છે. એમાં કઈ મૂંઝાવાનું ન હોય. બધાને કહી દેવાનું હોય કે ભાઈ આ તમારી પાછલી જિંદગી મારે કેને ભેગી કાઢવી એટલે હું લગ્ન કરું છું. મોઢે જ કહી દેવાય. એમાં કઈ શરમ થોડી રાખવાની. મારા બધા અમુક ગામમાં તો અમારું ગામ જ એ ટાઈપનું એટલે છે. આ કઈ મોબાઈલ થોડોક છે ખીચામાં રાખશો તમે ગાલો કોઈને ખબર નહીં પડે કે મોબાઈલ લીધો. કહો ને આપણે તમારા વિડીયો ખૂબ જોવું બરાબર. મોટી ઉંમરના કેટલાય થયા છે. એમની તમારી પાસે સાદો ફોન છે તો કઈ રીતે તમે જુઓ છો? સાદા ફોનમાં આવે છે મારે ઓલી નેટ આવે છે. એમ તો કયો ફોન છે નેટ આવે અને 90 રૂપિયાનું જ ઓલું થાય છે. જીઓનો છે? જીઓનો છે ફોન? જીઓનો ફોન છે તમારી પાસે? આ જીઓનો 90 રૂપિયામાં જ. એમ 90 રૂપિયા ફોને થાય અને નેટ આવે એટલે મહિને 90 રૂપિયાનું. અને મહિને 90 રૂપિયામાં. આ કયો ફોન છે? મારે લેવો છે તો આ ફોન. જીઓનો ફોન છે સાહેબ. હું આ રિચાર્જ કરાય કરીને જો થાકી ગયો છું. સાદો ફોન લઈ લો. 90 રૂપિયા હું લાવું પણ મને રિચાર્જ ના કાઠા પડે. સમજાઈ ગયું. એટલે હું નહીં લેતો. જરૂર ન હોય ને તો ન લેવાય. તો આ તમારે હાલતું હોય તો રોડવાય આમાં. હા જવાબ મને આ ફોન હારો ફાવે. હે અને તમારા વિડીયો તો ખૂબ જોઉં સાહેબ. બહુ સારી વાત કહે. અને તમે લોકોને સમજાવો ને એ થિયરી મને બહુ ગમે. હા બહુ બોલવાનું તમારું કેટલું આમ વ્યવસ્થિત છે એમ. સારું એટલે મને આમ તમારા ઉપર ભાવના બોલો સાહેબ. અમારી કદર કરો છો એ સારી વાત કહેવાય. બાકી તો આમાં શું હોય આ બધું બોલતા હોય ને તો બધા એમ કે ફોન કર્યો ને હું તમને હિન્દી ને કરું. અમે આમ બોલતા હોય ને તો ઘણા એમ કે આમ ન બોલે ને તેમ ન બોલે. સાહેબ તમે કેટલા બધા આમ હોશિયાર હશો કારણ આટલું આ લોકોને સમજાવવાની ઓલી કોશિશ. તમે પેલા બોલો એમ. પેલા વ્યક્તિ એવા છો કે તમે એમ કહો છો કે ના હિતેશભાઈ તમે બરાબર બોલો. ના સાહેબ હિતેશભાઈ તમારું તો કામ મને બે પીએલ મારું નું કામ એવું હોય તમારું એવું બે નું એવું. મારું સાહેબ એવું સરસ બોલે છે. હા એવું એ સરસ બોલે તમે સરસ બોલો બે એકમાં કોઈ કામ ઓલી કમી નહીં માં. જોરદાર કહેવાય લો. બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય. એટલે આ તો મારા કામ હતું ને કે હું તમને હિન્દી મેં તમે ફોન કરે છે. ના સાહેબ ના કરવો એમને મેં ફોન કરવો એવું કઈ થોડું જરૂર છે. કામ હોય તો ફોન કરાય. તમે ખાલી સાહેબ હવે એના પર થોડું ધ્યાન દો. ખાલી ફોન કરો ને તમે મારી ઉપર તોય હું રાજી થઈ જાઉં. તો ખરા આપણી કોઈ કદર કરવાવાળા વ્યક્તિ છે. બરાબર. હવે મૂકું સાહેબ. બોલો. હાલો બોલો. આ મૂકું હવે સાહેબ. હજી ઘણું પૂછવાનું બાકી છે. તમે તો બીજું તમે કેટલું બધું બોલ્યા છો. મારે જે પૂછવાનું કઈ પૂછવાનો વારો નહીં આવતો. તમે કડવા પટેલ લેવા પટેલ? કડવા પટેલ. અચ્છા કડવા પાટીદાર. હા કડવા પાટીદાર. બરાબર છે. હવે તમે કામ શું કરો છો? અત્યારે તો છોકરો ગાડી ચલાવે બરાબર. ઇકો. તમારો બાબો છે એ ગાડી ચલાવે છે? હા વર્ધી કરે બરાબર. વર્ધી કરે છે. હા. અને વહુ હે નોકરી કરે છે ઓલા આશા વર્કરમાં. હા અને અમારે 10 વીઘા જમીન છે. હું ધ્યાન રાખું છું. એમ તમારે 10 વીઘા પોતાની જમીન છે? 10 વીઘા જમીન છે. માથે કનેક્શન છે લાઇટ નું અને મોટર ઉપર ચાલે છે પાણી. વાહ. બરાબર એ સંભાળું અત્યારે. એમ. હા એટલે તમે ખેતી કરો છો ને? હા ખેતી કરું જ છું. ખેતી એમ નહીં તો પછી તમે ઘર જમાઈ જવાનું થાય તો પછી આ ખેતીનું ને એ બધું કોણ સંભાળશે પછી? એ કરે આપણે આપણું કરવાનું બીજું. એમાં એમને થોડુંક નતું ગમતું પણ આપણે આપણી રીતે કરવું જ પડે. સમજાઈ ગયું. એટલે પછી ખેતી બધું દીકરાને દઈ દેવો એવું કરશો? હા તો બીજું થાય આપણે તાણે. એમ તો એમની પછી બાઈ એમ મને મળે બાઈ એમ કે પછી તમે હાવ લુખા આવો તો મારે ઘર જમાઈ નથી જોતા તો શું કરશું? હા તે તમે આમ કેવી રીતનું છે એમાં તો એમ નથી. માનો કે થોડી ઘણી પ્રોપર્ટી તમારી પાસે હોવી જોઈએ ને તો તમે અહીંયા જાવ તો એને પોહાય. હવે તમે એમને હાવ લુખા જાઓ
હા 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 તો પછી એને એમ થાય ને કે ભાઈ આ તો હાવ લુખે લુખા તો કેમ ભેગું કરવું. હા એ તો બરાબર છે. પ્રોપર્ટી તમારી પાસે કંઈક હોવી જોઈએ ને. હા એ સાચું સાચું. તો પછી કેમ થાય. હા તો કઈ વાત એ થઈ જશે એમાં શું વળી. એમ ઓહો બરોબર છે બરોબર બરાબર. છે. પણ મારે તમે આ 2 લાખની ખેતી આવક છે કરો 12 છો, મહિને. હે આ તમે ખેતી કરો છો, તમારે આવક શું થતી છે 12 મહિનાની? આ 12 મહિને 2.5 લાખ આવક છે મારે. એમ 2.5 લાખ. હા હા 2.5 લાખની. બરોબર છે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એટલે તમારા લગ્ન થયા હતા હા હા અને પછી ઘરના તમારા ગુજરી ગયા, હા હા એને કેટલો સમય થયો? એ સાહેબ 12 વર્ષ છે મારે. એમ 12 વર્ષ થયા. ઓય. હા, હા, હા. તો તમારે બાળકો કેટલા? મારી બાળકો એક બાબલો અને બે દીકરીઓ. અચ્છા, 2 દીકરી બેન છે આ એ બે પરણાઈ દીધા હો. અને એક દીકરો છે. દીકરી બેન છે એને પરણાવી દીધા છે. હા બે દીકરીઓ પણ ખરા હવ ના કરે. એમ એમ હો બરાબર છે. એટલે 3 તમારે 2 દીકરા, એક દીકરો અને 2 દીકરીઓ. હા અને દીકરો છે એ પરણી ગયો છે અને 2 દીકરી, પરણી ગયો 2 દીકરી બેન છે એ સાસરે વયા ગયા. સાસરે રહી ગયા. એ બરાબર અત્યારે છે. પાવાગઢ ની બધે ડાકોરિયા ફરવા ગયા હે. દીકરી બેન? ના અમારા ઘરના ને અમારે બાબલો ને બાબલાની વહુ. અચ્છા અચ્છા, દીકરો અને અને દીકરાને હું બહુ. મેળા પર બેઠો છું. તમે મેળા ઉપર બેઠા છો? આ મેળા પર બેઠો છું મારા. એટલે ટાવર નહીં આવતું એટલે? ના ના ખાલી મેળા પર બેઠો જ છું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ખાલી મેળા ઉપર બેઠા છો. ઠીક, હા સમજાઈ બસ. ગયું. નકર ઘણી જગ્યાએ એટલે બધું કમ્પ્લીટ કરીને પોતા કચરા કરીને તો બેઠો હું. સમજાઈ ગયું. ને ઘણા શું છે, ટાવર નો આવે ને એટલે જો મેળા ઉપર બેહવું. ના ના એવું નહીં. સરસ સરસ, બહુ સારી વાત છે. હજવારી વાળી આ પોતા કર્યા પછી કીધું લાઈન સાહેબ નો ફોન તો કરું. બહુ સારું કામ કર્યું, બહુ ભારે કામ કરી નાખ્યું. પછી તમારા મા બાપા છે કે વયા ગયા? ના અમારે મમ્મી પપ્પા તો બહુ વહેલા ગુજરી ગયા. વેલા વયા ગયા છે. હા. પછી તમે બેન ભાઈ કેટલા? ગયા હો કે સાહેબ. એ હા એ મારી બા મારા બાપા તો મોટી ઉંમરમાં જ ઓફ થઈ ગયા છે. હા બરોબર છે. ઉંમર પુખ્ત ઉંમરે વયા ગયા છે. બરાબર છે. હા હા એનો વાંધો નહીં. હા હા બરોબર છે, સમજાઈ ગયું. તમે બેન ભાઈ કેટલા? અમે મારી 2 બહેનો છે ને 3 ભાઈ છે. એમ 3 ભાઈઓ. હોય. બીજા ભાઈઓ છે કામ શું કરે છે? એટલે એમાં જો ને હાવ નાનો રહ્યો ને બરાબર. એને પરણાયો નહીં. બરાબર, થોડી ઓછી બુદ્ધિ છે એટલે. અચ્છા, બુદ્ધિ ઓછી છે. એટલે એ મારા ભેગો રહે. અચ્છા, 2 ભાઈઓ તમે અને સાથે? વચ્ચે છે ને એ જુદો રહે. એનું કરી ખાય. બરાબર છે, સમજાઈ ગયું. એમની પછી તમે ઘર જમાઈ વયા જાવ તો પછી આ ભાઈ નું શું થશે? ભાઈ નો એમાં બાબલો છે ને, બાબલો ભેગો રહે નહીં તો બધા ભેગા જ છીએ અમે. અચ્છા અચ્છા અચ્છા. એટલે ભેગા જ છીએ. કાકાને સાચવશે ભાઈ? હો એમ એમ. બરોબર છે બરોબર છે. તમારા બીજા ભાઈ છે એ કામ શું કરે છે? એ તો એને તો અત્યારે તો ટૂર બાંધી છે, જીઓ છે ઠેઠ અત્યારે કાશી છે અહીંયા. એટલે પોતે વાહન ચલાવે છે? ટૂર નું કરે છે જોડે. હે? લક્ઝરી લઈને ટૂર નું કરે છે બધા પેસેન્જર લઈને ટૂર કરે. અરે વાહ વાહ. એવું કરે છે. પોતાનું ઘરનું વાહન છે? અને ખેતીમાં મદદ કરે. હા એને ઘરનું વાહન છે? ના ના ઘરનું નહીં પણ સ્ટાઇલિશ તો મળે ને. સમજાઈ ગયું. એટલે લક્ઝરી પોતે રાખી લે અને આવી રીતના ટૂરમાં બધા પેસેન્જર ગોતીને પછી પોતે ટૂર કરે. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. બરાબર છે. તમારા પપ્પા હતા એ ખેતી જ કરતા? શું કરતા? આ ખેતી કરતા ને કડિયા કામે કરતા. એમ કડિયા કામે કરતા? હા કડિયા કામ કરતા. એમ વાહ 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 વાહ, બહુ સારી વાત છે. હવે બીજી વસ્તુ કહું, તમારે મકાન છે માલિકીનું છે તમારા ગામમાં? હા મારું પોતાનું, મારો જ દસ્તાવેજ. એમ કેટલા રૂમ વાળું છે એ? મારે આ મેળાબંધ રહ્યો ને એ 1 રૂમ વાળું મેળાબંધ કમ્પ્લીટ છે. પછી બીજું એક ધાબા વાળું છે 4x25 નું, એને ધાબા ભરેલું એ મારા નામે છે. એમ એમ બરાબર છે બરોબર છે. અને બીજી એક 20x23 ની ખાલી ગાળો છે એ મારા નામે. એમ એમ. આવો તમે ભણ્યા ગેના કેટલું? હું આમાં 7 ભણેલો હું, પણ હું સોલગામ ભણતો હતો પેલા. બરાબર. એટલે મેં પછી એક પટેલ રહ્યો ને અંગ્રેજીનો ક્લાસ કરતો હતો. હા તે હું 1 મહિનો ગયો હતો અહીંયા. અંગ્રેજીનો ક્લાસ કર્યો ભેગો ભેગો? અંગ્રેજીનો તો મને અંગ્રેજી સારું ફાવે. લખતા વાંચતા બધું? હો બધું. વાહ વાહ વાહ, જોરદાર જોરદાર ભાઈ. તમે તો હોશિયાર વ્યક્તિ છો ભાઈ. હા અને સીવવાનું મશીન હમા કરું પાછો. સીવણ મશીન હમા કરો? હા સીવવાનું મશીન હમા કરું હું. અમાર હઈ વાહ કઈ વધવા નહીં દો તમે, એવું લાગે છે. તો હું દરજી છું. આવા તમે આમ બોલો છો મને એમ થાય કે અમારે વાહ કઈ વધવા નહીં દો. તમે મશીન હમા કરી લ્યો, સીવાય બેસી જાવ છો તો આમાં અમારે શું કરવું આમાં? હે ભાઈ મૂંઝવી દીધા તમે અમને. બીજું પૂછવાનું સાહેબ પૂછો મને. હા સમજાઈ ગયું તમારી વાત. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ
હા હા અને કોઈ તમને સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોઈએ એવું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા. અને બીજું, તમારા શરીરમાં કોઈ ખામી? મેં કોઈની દવા લીધી જ નથી બિલકુલ. દવાઈ નહીં કોઈ દી? હા કોઈની દવા જ એમની તમારી 55 વર્ષની ઉંમર છે તો તમને બીપી, ડાયાબિટીસ એવું કાંઈ ખરું? નહીં. હું અત્યારે મને સાહેબ જીરામાં પાણી વાળવા વળગાડે ને સવારે 7-6 વાગે, હા હા હા. એટલે સાંજે 6 વાગે અને પછી એમ કે આ રાત ખેંચી નાખવી તો બીજા સવારના 6 વગાડી દઉં. એટલું બધું? હા એટલું બધું હું કામ કરું. ગજબ ગજબ ભાઈ. 12 કલાક કામ કરી નાખું, 24 કલાક કામ કરી નાખું. ઓહો, તમે તો પણ તમારી તંદુરસ્તી સારી છે ભાઈ. જોરદાર. બધા ગામને એમ કે બધો તારું શરીર એ રીતનું હિંમત છે બધા મને. એમ તમારો વજન કેટલો છે? વજન તો લગભગ 53-54 એટલું કઈ કરાવે નહીં સાહેબ વજન, પણ કદાચ એટલો હશે મારો. 53-54 શરીર મારું હો સાહેબ. હાવ સિંગલ બોડી? વધારે નહીં ઓછું નહીં. હે હા, તો એક જ ધારું. આ તો 1.5ની મોટર 2.5નું કામ આપે ભાઈ. એક જ ધારું શરીર. એ વાહ વાહ વાહ. બધા કે તારે વ્યસન નહીં ને એટલે કે તારું શરીર સારું રહે. તમે નિર્વ્યસની છો. ચા એક પીવું સવારે એક જ ટાઈમ. ના એટલું તો જોયું હાવ, પછી એમ ન હાલે. બાકી કઈ ખોપારી નહીં, ગુટકા મસાલા કઈ જ નહીં, બીડી નહીં, કોઈ જાતનું બીજું કઈ વ્યસન જ નહીં. થોડુંક વ્યસન તો જોઈને પછી વિહામો ન મળે. ઓલો હું ચાના બાને છે ને તમે ઘડીક વાર બેહી શકો, કામ કરતા કરતા એમ લાગે હવે ભાઈ ચા ખાવો જોઈએ, ભાખરી શું ખાવી. હા હા હા. હલો આત્મારામ ભાઈ, ચા આવી ગઈ છે, હવે કામ મૂકો ઘડીક વાર, એટલે તમે 5 મિનિટ છે ને વિહામો ખાવ એટલે એટલા માટે બરોબર છે. સરસ. હવે તમારો પણ એક ફોટો તમારા મિત્ર સર્કલ ગમે એને કે ભાઈ ફોટો મોકલી દો હિતેશભાઈ, માં એક ફોટો મોકલાવી દેજો. બરાબર છે. હવે ખાસ કરીને એક વસ્તુ તમને હું સમજાવી દઉં. તમારો આપણે ઓડિયો મૂકશું ને એટલે તમને ફ્રોડ કોલ આવી શકે છે તમારા મોબાઈલ ઉપર. હા ના, હું બધાને સમજાવું છું છતાંય છેતરાઈને ફોન કરે છે કે હિતેશભાઈ મારા 2500 વયા ગયા, મારા 3000 વયા ગયા. હું બધાને કહું છું, નકર હવે તો બધાને મોઢે થઈ જવું જોઈએ, પણ છતાંય હજી છેતરાઈને મને ફોન કરે છે કે હિતેશભાઈ મારા 2500 વયા ગયા, મારા 3000. એમાં શું છે, મૂળ બીજું કાંઈ નથી, મૂળ લાલચ છે. તમને કોઈ એવો ફોન આવે ને કે ભાઈ તમે 3000 રૂપિયા દો, બાઈ મારા ધ્યાનમાં છે, અને બાઈ અરે વાતે કરાવે, એને વહુ જ હોય. સમજ્યા સાહેબ? આમાં મેં પૈસા બહુ બગાડ્યા છે ને, હવે તો હું બહુ છેતરી ગયો છું, એટલે હું આમ પગલું નહીં ભરું એમાં. એમ નહીં તો આ તમે બાઈ લેવા તો એના કેટલા તમે પૈસા ભર્યા હતા? એના મારે 50,000 જતા રહ્યા સાહેબ. હોય એવું ના કહું તમને. 50,000 રૂપિયા? 50,000 જતા રહ્યા મારે. એમ નહીં તો પછી 50,000 રૂપિયા દઈને લઈ આવે તો એ બેન કેટલો ટાઈમ રહ્યા? એમાં કેવું સાહેબ ખબર હે, બેવાની થોડી બાધા રાખી હતી, કીધું થોડું થઈ જાય ને તો સારું. તમે બાધા રાખી હતી? તે મારું બધું બાધા રહી ને, મને એમાં ચોટી ગયું. હકીકતમાં પાત્ર સારું નતું સાહેબ. પાત્ર સારું નતું? સારું નતું. મારું બધું એમાં ચોટી ગયું ને, હું લાયે છૂટકો કર્યો. તમે લઈ આવ્યા? હા લઈ આવ્યો ઘરે, અને એ રાત રહીને સવારે તો 5 વાગે હું મૂકી આવ્યો. ગામને કોઈ મોઢી ના બતાડીને 5 વાગે મૂકી આવ્યા સવાર વહેલા? એમાં હું વાંધો હું પડ્યો? અને પછી મારા બેટાની સાંભળો, ખેડાનું હતું. આ ખેડાથી 3 કિલોમીટર છે રતન પર. એટલે અહીંયા પછી મૂક્યા, એટલે પછી મને 70,000 ને આલ્યા હતા. એમાં 20,000 મને આલ્યા અને 50,000 ના આલ્યા. એમ વાત નથી, પણ એક રાતમાં વાંધો હું પડ્યો મને એ તો કયો. મને નતું ગમતું, અને ત્યાંથી મારું શિખર મન એમાં ચોટી ગયું. ઘરે લાયા પછી મારું મન નહીં કહેતા બાધા એટલે આપણને નફરત આવી જાય. એમ નહીં, તમે એમ કયો કે મન મારું ચોટી ગયું હતું, સવારે તમે મૂક્યો તો હું ઘૂંઘટ એને રાખ્યો તો તમે જોવા ગયા ત્યારે? ના એમ તો મોઢું ખુલ્લું હતું, પણ મને શું કે મારું મગજ જ કામ ના કરી ગયું. એમની હાલો તમે લઈ આવ્યા મોઢું ખુલ્લું રાખીને, તમે મોઢું તો જોયું હતું, તમે ઘેરે આવ્યા તો મોઢું તો ઈ જ હોય ને. એમ નહીં, મને ઈ સમજાતું નથી. તમે જોવા ગયા, તમે 70,000 ખર્ચાય ખરા હાલો, અને બાઈ લઈ આવ્યા તો ન્યા તો મોઢું ખુલ્લું હતું, તો ઘેરે આવ્યા તો મોઢું ખુલ્લું જોયું. અચ્છા, એમ હવે અંધારામાં લઈને આવ્યા? વાત નથી હાવ તમે એમ નહીં, તમે હાવ કે હું અંધારામાં લઈને વી આવ્યો એવી રીતે થોડું કઈ બાઈ લેવાની. કઈ ખબર જ ન પડી? એમ નહીં કઈ આમ તમારી ઉપર દાણા બાણા નહોતા નાખ્યા ને કે હાલો નજર બાંધી લીધી એવું કઈ? એમ નહીં તો તમે કેમ અંજાઈ ગયા પછી સવારે તમે પાછા મૂકી આવ્યા હોતા? એવું નતું તો ગમે તે આપડા જવા લખ્યા છે એટલા પૈસા. હા ઈ તો બરોબર છે. આ તો મેં કીધું એટલી વાર એમ નહીં, બાઈ તમને કઈ કીધું નથી ને? ના ના એવું તો નતું.
એમ ભાષા કઈ હિન્દી હતી કે કઈ હતી ભાષા? ભાષા ઇંગ્લિશ બોલતા હતા, હિન્દી બોલતા હતા? ના ના ગુજરાતી હતી એમ તો. ગુજરાતી જ હતા? હમ. અરે રે એટલે હું દેખાવડા નહોતા, રૂપાળા નહોતા, એવું હતું? ના ના એમ તો હવે શું કે આપણે સાહેબ એમ. જે થઈ ગયું આપણે બરાબર. સમજાઈ ગયું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો મૂકીએ ઓડિયો. અને તમે કડવા પટેલ છો તો સામે બીજી કોઈ સમાજ હોય તો હાલે કે તમારે પછી તમારા જ સમાજમાં જોઈએ? ના આપણે કડવા પટેલ હોય ચાલે, પ્રજાપતિ હોય ચાલે, પછી લવા સુથાર હોય ચાલે. એમ લુહાર સુતાર એક મોમીજન ના ચાલે, એક દલિત ના ચાલે, બરાબર. અને બે ના ચાલે, અને વાલ્મીકી ના ચાલે. અચ્છા આવું ના ચાલે. ચોક્કસ કાંઈ વાંધો નહીં, તમારે આટલા સમાજમાં ગણતરી છે, બરાબર છે? આ જ કહું ને. બરાબર. પછી કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટું થઈ ગયેલું હોય, એની હારે કઈ સંતાનો હોય, એવું તો હાલે? વિધવા ચાલશે તમતાર. અને એને સંતાન કઈ હોય તો હાલે? ના સંતાન તો સજ નહીં યાદ. એવું છે. પછી આટાણ જો એવું હોય કે સામે છૂટાછેડા થઈ ગયા હોય તો એને બાળકો તો હોય? સાહેબ બાળકો વાળું સારું આપણે તો નકરું હોય ને ત્યાં સુધી એવું જ ગોતવાનું સાહેબ. સમજાય. એટલે તમારે કઈ બાળકો કોઈ હોય એવું ન હાલે, બરાબર? હા એવું ના હાલે. એમની માનો કે ઘર જમાઈ જવાનું થાય, ત્યાં 2-3 બાળકો હોય તો હાલે? ના ના સાહેબ એકે ના હાલે. સમજાઈ ગયું. એટલે તમારે બાળકો કેવું કઈ હોવું ન જોઈએ. હા હોવું ના એમને તમારે છે એનું શું કરવાનું? મારે તો આવી જવાના ને બધા, મારે સામે. એમ નહીં, માનો કે તમે એમ કહો છો કે મારે બાળકો ન હોય ને એવું કરવું છે, તો સામે બેન હોય ઈ બાળકો વગર ના હોય, ઈ એમ કે ને કે ભાઈ મારે બાળકો હોય તો નથી કરવું, તો એનું શું કરશું? ના એવું તો ના હોય તો આપણે તો એવું લાગે હા એવું કરવાનું બીજું. એમ નહીં, ખાલી આપણે વાતો કરી છે બે ભાઈઓ, હજી ક્યાં અહીંયા નક્કી થઈ ગયું છે? હું તમને એમ કહું છું, તમે એમ કહો છો કે મારે બાળકો હોય એવું નથી કરવું, છોકરા હોય એવું નથી કરવું, તો સામે કોઈ બાઈ હોય ઈ એને બાળકો કઈ ન હોય તો ઈ એવું વિચારે ને કે મારે જો કઈ છોકરા હોય એવું નથી કરવું, તો તમારે તો છે એનું શું કરશું? તમારે તો 2 દીકરી ને 3 દીકરા, 2 દીકરીઓ ને 1 દીકરો છે. ઈ તો અહીં અમારે ઘરે રાખવાના ને આપણે સામા પગ લઈ જવાનું ને આપણે ક્યાં લઈ જવાના? એવું છે. થઈ ગયું ઠેકા. ઈ ગુડ આઈડિયા તમારો. હા ભલે કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ. અને તમે જે અત્યારે વાતચીત કરી છે એનું સંપૂર્ણ ઓડિયો આવશે હો, તમે જે કઈ બોલ્યા છો બધું યુટ્યુબ ઉપર આવશે, વાંધો નહીં ને? કઈ વાંધો નહીં તમે તારે. એ ભલે હો ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. નમસ્કાર. હા મૂકવાનો. એ હા સારું. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.